શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું શ્રીનાથજી નિત્ય દર્શનના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત છે. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે હમણાં રથયાત્રાના પ્રસંગોનું ભાવદર્શન કર્યું હતું. આજે આપણે રથયાત્રાના દર્શન કરીશું અને સાથે સાથે શ્રી મહાપ્રભુજીએ જે આસુરવ્યામો લીલા કરી તેનું રહસ્ય સમજીશું. તો ચાલો સૌ પ્રથમ શ્રીનાથજીના રથયાત્રાના દર્શન કરીએ. રથયાત્રા હાંડી આજે અભ્યંગ થાય. વસ્ત્ર સફેદ મલમલનો, ધોરેવાળો એટલે કે થોડે થોડે અંતરે સોનેરી જરીની તુઈ મૂકેલો અને સોનેરી જરીની તુઈની કિનારી મૂકેલો ઉપરનો ધર્યો છે. આપણે દર્શન કરીએ. શ્રૃંગાર ગુલાબી રંગની પાગ, લર, અલકાવલી, તિલક, નખવેસર, ચીબુક, કર્ણફૂલ, કંઠસરી, કડા, મુદ્રિકા, અણવટ વીછ્યા અને નખભૂષણ ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. અત્તર પ્રભુ સુખર્થે આજે ખાસ કરીને ચૈત્રી ગુલાબ, રૂહ ખસ, સોંધો, મોગરો, માટી, કદમ, કેવડો, પાંદડી અથવા ચંદનનો અત્તર સમર્પવામાં આવે છે. સામગ્રી મંગલ ભોગમાં નિત્યની સામગ્રી ઉપરાંત વિશેષમાં બુંદી તથા સેવૈયાના લાડુ આવે. રાજભોગમાં વિશેષ સામગ્રીમાં ઉપરેટા, શિખરણ ભાત, દહીં ભાત, કઢીને બદલે પકોડીના તીનકુડા, 2 શાક, 2 પ્રકારના ભૂજાના એટલે કે ભજીયા, પાટિયાની સેવ, છાશવડા, મેવાટી, બધી જાતના બીજ, સંધાણા, મગની છૂટી દાળ, પાપડ અને કચરિયા ધરાય. ઉત્સવ ભોગમાં વિશેષ સામગ્રી સેવના લાડુ, બુંદીના લાડુ, ઉપરેટા, પાટિયાની સેવ, મઠડી, શક્કરપારા, ગુંજા, છૂટી બુંદી, કાંજી, મેંદાની પૂરી, છાશવડા, કડકડિયા ચણા, શાક, જુદા જુદા પ્રકારના ભજીયા, સંધાણા તેમજ દૂધગરમાં પેંડા, બરફી, દૂધ, બાસુંદી, માખણ મિશ્રી, દૂધપુરી, ખાટું મીઠું દહીં, બિલસારું, કોપરાની જલેબી, શિખરણવડી, તળેલો મેવો, બધી જાતના બીજ, ચારોળી અને બીજના લાડુ, અંકુરી, મિશ્રીનો પનો, કેરી, ચણાની કે મગની દાળ પડાળેલી અથવા મગની અંકુરી, ઉત્થાપન ભોગમાં અને શયન ભોગમાં વઘારેલી ચણાની કે મગની દાળ અને મગની અંકુરી આવે. આજે દરેક ભોગમાં બુંદીની સામગ્રી આરોગાવાય છે. ઉત્સવ ભોગ 3 વખત આવે છે. પહેલા ઉત્સવ ભોગ કરતા બીજા ઉત્સવ ભોગમાં બમણી સામગ્રી આવે છે અને ત્રીજા ઉત્સવ ભોગમાં બાકીની બધી સામગ્રી ધરાય છે. આપણે યથા મનોરથ યથાશક્તિ સુંદર સામગ્રી ધરીએ અને શ્રી પ્રભુને ખૂબ જ લાડ લડાવીએ. મંગલા રાગ મલ્હાર. કુંવર ચલો જુ આગે, ગહવર में जहाँ बोलत मधुरे मोर, विकसत वनराजी कोकिला करत रोर, मधुरे वचन सुनत प्रीतम के लीनो प्यारी चित चोर, गोविंद बल बल पिय प्यारी की जोर. આજના શ્રૃંગાર કુલ હે જોડ પીછોડો. સાજ સફેદ મલમલની પીછવાઈ ધરી છે, જેના ઉપર થોડે થોડે અંતરે સોનેરી જરીને તોઈ લેસની કિનારી મૂકેલી છે. આ પ્રકારની પીછવાઈને ધોરેવાલી પીછવાઈ કહેવાય છે. સાદી અગાદી, તકિયા અને ચરણચોકી ઉપર સફેદ બિછાવટ કરી છે. આપણે દર્શન કરીએ. વસ્ત્ર સફેદ દોરિયાનો સોનેરી તોઈ મૂકેલો ધોરેવાલો પીછોડો ધર્યો છે. ચંદનના રંગનો
ઠાડું વસ્ત્ર ધર્યું છે. આજથી ઠાડું વસ્ત્ર ધરવાની શરૂઆત થાય છે. અષાઢી પૂનમ કોઈ દિવસ ઠાડું વસ્ત્ર ધરાશે. અષાઢી પૂનમ સુધી કોઈ દિવસ ઠાડું વસ્ત્ર ધરાશે. શ્રૃંગાર વનમાલાનો ચરણારવિંદ સુધીનો ઉષ્ણકાલીન ભારે શ્રૃંગાર થયો છે. મિલવા, હીરા, મોતી, માણેક, પન્ના તથા જડાઉ સોનાના આભરણ ધર્યા છે. શ્રી મસ્તકે સફેદ રંગની કુલ્હે ઉપર શિરપેચ, 5 મોર પંખની ચંદ્રિકાનો જોડ અને ડાબી બાજુ શીશફૂલ ધર્યું છે. શ્રી કર્ણમાં મકરાકૃતિ કુંડલ ધર્યા છે. સફેદ પુષ્પોના અને પીળા પુષ્પોના સુંદર કલાત્મક 2 માલાજી ધર્યા છે. પીઠિકા ઉપર મોતીનું ચોકઠું ધર્યું છે. આપણે હમણાં જ ગઈકાલે કુંડળની ભાવનાનું રસ દર્શન કર્યું. તેમાં આ મકરાકૃત કુંડળનો ભાવ પણ દર્શાવેલો છે. પછી આગળ કહે છે કે શ્રી હસ્તમાં કમલછડી, સુવર્ણના વેણુજી તથા 2 વેત્રજી ધર્યા છે. નોંધ: સિંહાસન, ચરણ ચોકી, પડઘા, જારીજી, બંટાજી વગેરે જડાઉ સુવર્ણના ધરાયા છે. માટીના કુંજામાં શીતળ સુગંધી જલ ભરી કલાત્મક રીતે વસ્ત્ર લપેટી સન્મુખમાં ચાંદીના પડઘા ઉપર ધરેલું છે. ચાંદીના ત્રષ્ટિજી ધર્યા છે અને સન્મુખમાં ચાંદીનો રથ છે. તકિયાની બાજુમાં 2 ગુલાબદાનીમાં ગુલાબજાર ભરી ધરવામાં આવ્યું છે. આજે બધા સમયમાં મલ્હાર રાગ ગવાય છે. રાગ બદલીને પણ શ્રીજી બાવા રથમાં બિરાજતા નથી. રથયાત્રાના કીર્તન થતા નથી. 4 ભોગના દર્શન પણ થતા નથી. પરંતુ ઉત્સવ ભોગની સામગ્રી ધરાય છે. ગોપી વલ્લભ ભોગની સાથે 1.25 લાખ કેરી અને અન્ય સામગ્રી ધરાય છે. ભાવાત્મક રીતે પ્રભુ વ્રજ ભક્તોને ઘેર પધારે છે. એ ભાવનાથી સન્મુખમાં ચાંદીનો રથ આવે છે. આપણે ઝાંખી કરીએ. આજે મધ્યાહન સમયે શ્રી મહાપ્રભુજીએ ગંગાજીની મધ્યધારામાં પ્રવેશ કરી આસુરવ્યામો લીલા કરી નિત્ય લીલામાં પ્રવેશ કરેલો. તેથી પ્રભુ શ્વેત વસ્ત્રો ધરે છે અને રથમાં બિરાજતા નથી. ઉત્સવના કારણે કુલ્હે જોડનો શ્રૃંગાર કરે છે. હવે આપણે શ્રી મહાપ્રભુજીએ જે આસુરવ્યામો લીલા કરી છે તેનું ભાવ દર્શન કરીશું. તે પહેલા રથયાત્રાના પદોમાં આજ માઈ રથ બેઠે ગિરધારી, વામ ભાગ વૃષભાન નંદિની પહેરે કસુંભી સારી, તે સોઈ ધન ઉનયો ચહુ દિશતે ગરજત હૈ અતિ ભારી, તૈસે દાદુર મોર કરત રટ તૈસી ભૂમિ હરિયારી, શીતલ મંદ વહત મલયાનિલ लागत है सुखकारी। नंद नंदन की या छवि ऊपर गोविंद जन बलिहारी, शयन सुंदर बदन री सुख सदन, श्याम को निरख नैन मन थाक्यो, होठाडी विथन वे निकस्यो, उझकी झरोखा झांक्यो, लालन एक चतुराई कीनी, गेंद उछार गगन मिस ताक्यो, बेरी न भई लाज मायरी, मोको में गवार मुख ढांक्यो, चित बन में कछु कर गयो, मोतन चढ़ियो रहत चित जाक्यो, सूरदास प्रभु सर्वस्व लेके हसत हसत रथ हांक्यो। હવે આપણે શ્રી મહાપ્રભુજીની આસુરવ્યામો લીલા વિશે થોડુંક સમજીશું. શ્રી વલ્લભ અને ગૃહાસ્ત્રશ્રમ તથા આસુરવ્યામો લીલા સંવત 1558 અષાઢ સુદ પાંચમના રોજ કાશીના સજાતીય બ્રાહ્મણ દેવન ભટ્ટની સુલક્ષણા કન્યા મહાલક્ષ્મી સાથે કાશીમાં આપના લગ્ન થયા.